રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે રાજકોટના ડેરી ઉદ્યોગના વેપારી દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે। અયોધ્યામાં આવેલા રામ મંદિરની પ્રતિકૃતિ મીઠાઈમાંથી બનાવવામાં આવી છે। 32 કિલો બદામમાંથી બનેલું આ મંદિર રામનવમી સુધી લોકોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો આ મંદિરના દર્શન માટે આવી રહ્યા છે। રામનવમીના દિવસે આ મંદિર કોઈ મોટા મંદિરમાં અર્પણ કરવામાં આવશે। આ મંદિરનું વેચાણ કરવામાં આવશે નહીં। આ મંદિરને બનાવવામાં 4 દિવસ લાગ્યા હતા। જો રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। તેજાભાઈ, આનું આયુષ્ય તો આમ ઘણું બધું હોય, એટલે આને કંઈ ખરાબ થાય કે એવું કંઈ ન બને, કારણ કે છે ને પ્રોસેસ કરેલી બદામમાંથી શેકી અને બનાવ્યું એટલે પ્યોર બદામનું જ છે। 32 કિલો એનો વેઇટ છે અને વિચારો આપણને એટલા માટે આવ્યો કે ભાઈ આ રામનવમીનો તહેવાર આવે છે ને એટલે આપણે રામ મંદિર બનાવીએ એમ અયોધ્યાનું, એટલે રામ મંદિર બનાવ્યું છે। બહુ ઘણો બધો રિસ્પોન્સ મળ્યો, એટલો બધો રિસ્પોન્સ મળ્યો। હજી તો આપણી શરૂઆત જ છે। આમ સાચું તો બધું આજ સવારથી જ શરૂ થયું, આજથી જ, અને રામનવમી સુધી અમે આમને અને એમને રાખવાના છે। એને 32 કિલો એનો વેઇટ છે, વજન છે। પછી આનો તહેવાર પૂરો થશે ને રામ મંદિર સાંજ સુધી રાખશું। પછી સાંજે જે કંઈ આપણું અહીંયા રાજકોટનું કોઈ પણ રામ મંદિર મોટું હશે એવું હજી કાંઈ આપણે નક્કી નથી કર્યું, પણ ત્યાં મંદિરમાં આપણે અહીંયા મંદિરે ભેટ તરીકે આપી દઈશું।